फ्रेंड्स आज આપણે બનાવીશું સેન્ડવિચ। એની માટે મેં લીધું છે ધાણા, જે મેં પહેલાં જ ધોઈને મૂક્યા હતા। ચટણી માટે આદુ, લસણ, તજ, લવિંગ, લીલા મરચાં, 2 લીંબુ, 1 લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું અને થોડા કઢી પત્તા। હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે લઈશું બોઇલ્ડ પોટેટો, ડુંગળી, ધાણા અને બોઇલ્ડ વટાણા। અને એમાં નાખવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીશું ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર અને તલ। આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને મસાલો બનાવી દીધો છે। એમાં તમારી પાસે કેપ્સિકમ, ગાજર, બીટ જે પણ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો અને ઓનિયન ખાલી મેં સાઈડ પર રાખી છે। હવે મેં સુપરની બ્રેડના 2 પીસ લીધેલા છે, સેન્ડવિચ બ્રેડ, અને અમૂલ બટરનો યુઝ કરું છું। અને આપણે ચટણીના ઇન્ગ્રેડિયન્ટ્સ કર્યા હતા એ પ્રમાણે ચટણી ગ્રાઇન્ડ કરીને મેં તૈયાર કરી દીધી છે। હવે આપણે આ બ્રેડ લીધી છે, એને બંને સાઈડ અમૂલ બટરનું બટર લગાવી દઈશું। ચટણી હમણાં તમને બતાવ્યા તે પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સથી ચટણી ગ્રાઇન્ડ કરીને તૈયાર છે। આ ચટણી આપણે લગાવી દઈશું બંને બાજુ। તમારા નાના છોકરાઓ માટે બનાવો તો એક સાઈડ લગાવશો તો પણ ચાલશે। હવે એમાં જશે ટોમેટો કેચઅપ, જે આપણે કિસાનનો યુઝ કર્યો છે, તમારા ત્યાં જે યુઝ થતો હોય। પછી આપણે લઈશું આ મસાલો, એને બ્રેડની ઉપર સ્પ્રેડ કરીશું। અને આજે કાચી ડુંગળી જે સાઈડ પર રાખી હતી એને અહીંયા આગળ સ્પ્રેડ કરીશું। હવે આપણી પાસે આ ક્રોમાનું ગ્રીલ મશીન છે, એને મેં ઓલરેડી હીટ થવા માટે મૂક્યું હતું। હવે આપણે એમાં બટર સ્પ્રેડ કરીશું। અને મશીન મોટું હોવાથી આપણે અહીંયા આગળ 3 બ્રેડ્સ આરામથી આવી જશે। એવું હોય તો આપણે 2 બ્રેડ્સ કરીએ છીએ હમણાં। અને એની ઉપર પણ આપણે થોડું બટર એડ કરી દઈશું તો બંને બાજુથી ગ્રીલનો કલર સારો આવશે। હવે આપણે એને બંધ કરીએ છીએ અને મેક્સિમમ પર મેં એને મૂક્યું છે। હવે આપણે ગ્રીલ મશીન ઓપન કરીને જોઈ લઈશું। 5 મિનિટ થઈ ગયા છે, આપણી સેન્ડવિચ ઓલમોસ્ટ થઈ ગઈ છે રેડ। હવે આપણે એને બહાર લઈ લઈશું। અને કટરની મદદથી કટ કરીને સર્વ કરીશું। હવે આપણે એને કટ કરીને સોસ સાથે સર્વ કરીશું। તમે જોઈ શકો છો એની થિકનેસ, ઓનિયન, વટાણા, બટાકા, ધાણા બધું જ દેખાય છે। અને આપણે હવે એની ઉપર આ ચીઝ ક્યુબ લીધા છે, અમૂલના ચીઝ ક્યુબ, એ સ્પ્રેડ કરીશું છીણીની મદદથી। હવે આ છે આપણી બટર ચીઝ સેન્ડવિચ વિથ સોસ રેડી। તમે પણ ઘરે આ બનાવી શકો છો, એકદમ ઇઝી ટ્રીક છે। થેન્ક યુ સો મચ।